નમસ્કાર. અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા પડેલા અતિ ભારે વરસાદે ખેડૂત માટે મોટી આફત સર્જી. અનેક તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીન ધોવાઈ ગઈ છે, જ્યારે ખેતરના પાળા તૂટી ગયા અને આગોતરા કરેલા વાવેતરનું બિયારણ પણ વરસાદી પ્રવાહમાં તણાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ દીપકભાઈ પ્રાગજીભાઈ છોવટિયા. અમારા ગામમાં જે 5 થી 6 તારીખમાં વરસાદ પડ્યો છે, 2 થી 3 કલાકમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તમામ ચરખડીયા આખા ગામમાં ખેતીમાં ધોવાણ પુષ્કળ, બિયારણ ખાતર બધું જ નાશ પામી ગયું અને કપાસ જ. અત્યારે માટી બહારથી લાવીને કામ થાય એવું કોઈ સંજોગોમાં શક્ય નથી. સરકારની પાસે એક જ અપેક્ષા છે કે ખેડૂતને વારે આવે, કંઈક યોગ્ય બદલો આપે. મારું નામ અશ્વિનભાઈ મનુભાઈ ધડુક, ગામ ચરખડિયા. અને પોતાની 20 વીઘા જમીન છે. નુકસાનની એવી વાત કરીએ કે જબ્બર નુકસાન ગયું છે. ઉનાળાની જે મહેનત હતી એ બધી ગઈ, મોંઘા ભાવના ખાતર ગયા, મોંઘા ભાવના બિયારણ ગયા અને પ્લસ જમીન ધોવાણ થઈ ગયું કે અમારું જે હતું એ લઈને ગયો આ વરસાદ. એટલે એટલું બધું જબર નુકસાન થયું છે. સરકાર પાસે તો આપણે માંગણી તો ખેડૂત ન કરીએ કે, પણ અપેક્ષા એવી રાખી કે ભાઈ અત્યારે ખેડૂતને થોડોક ટેકો આપે ને પગભર કરે તો સારું કહેવાય. બાકી ખેડૂત સરકારને ટેક્સ ભરે જ છે, મોંઘા ભાવના ખાતર લે છે, પછી આપણે પેસ્ટિસાઇડ દવા ઉપર 18% GST છે એ ભરીને ખેડૂત ખરીદી ફૂલ કરે છે. તો અત્યારે થોડોક ટેકો કરે તો ખેડૂત બેઠો થઈ શકે એવી પોઝિશન છે. તમે ગામના સરપંચ છો, તમારું નામ શું? તમારા ગામમાં જે વ્યાપકપણે નુકસાન ખેતી પાકને ગયું છે, કઈ રીતનું નુકસાન છે આથી વાત કરું. તમે પત્ર પણ પાછું. મારું નામ હિરેન ચતુરભાઈ કાછડિયા, હું સરપંચ પ્રતિનિધિ છું ચરખડિયા ગામ. ચરખડિયા ગામે જે 5 ને 6 તારીખે અતિ ભારે વરસાદ થયો, અંદાજિત 8 થી 10 ઇંચ જેવો વરસાદ થયો હોય છે કલાક 2 કલાકની અંદર. અને એ વરસાદને કારણે ખારી નદી અને અમારે જે ડેમ આવ્યો છે કુંભારિયા નેરુ ડેમ, એ ટોપઅપ થઈ ગયા હતા અને એના પાળા ધોવાઈ ગયા હતા. ડેમનો પાળો તો તૂટી ગયો છે અને નદીના પાળાઓ તે ધોવાઈ ગયા છે. એટલે નદી અને આ ડેમના પાળા જે ધોવાણા એના હિસાબે બધું પાણી તમામ ખેતરોમાં આવેલું હતું અને એના હિસાબે ખેતરોનું ધોવાણ થયું છે. તમામ ખેતરોના પાળાઓ તો તૂટી ગયા છે અને પાક બહુ નુકસાન થયું છે. એ ખેતરમાં મોંઘા ભાવના બિયારણને ખાતર વાવ્યું હતું એ સંપૂર્ણપણે નાશ પામ્યું. સરકારશ્રીને અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે. અમારી જે અપેક્ષા છે કે ભાઈ ખેડૂતોને જે નુકસાન થયું છે એને વહેલી તકે સહાય મળી રહે અને સરકાર કાંઈ યોગ્ય નિર્ણય કરે એવી અમારી માંગણી છે.